brought to you by V-Guard, powered by Sensodyne and Women. Beyond Zubaki. છઠ્ઠા તબક્કામાં 8 રાજ્યોની 58 બેઠકો પર મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે મતદાનના આંકડા સામે આવ્યા છે। પ્રથમ 2 કલાકમાં સરેરાશ 10.82% મતદાન અત્યાર સુધી નોંધાયું છે। ફરી એકવાર પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ જ્યારે ઓડિશામાં સૌથી ઓછું મતદાન નોંધાયું છે। પ્રથમ 2 કલાકમાં પશ્ચિમ બંગાળમાં 16.54% મતદાન નોંધાયું છે જ્યારે કેસરિયાથી મન જોગી થયું રે દિલ ઝૂમે જુઓ મત મસ્ત થયું રે કેસરિયાથી મન જોગી થયું રે હર પળ મનાવો કેસરી તહેવાર વિમલ બોલો જુબાન કેસરી। ઓડિશામાં 7.43% મતદાન નોંધાયું છે। 58 બેઠકો માટે 889 ઉમેદવારો મેદાને છે। ઉત્તર પ્રદેશના 14, હરિયાણાની તમામ 10 બેઠકો પર મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે। એક પછી એક દિગ્ગજ નેતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। બિહારની 8, પશ્ચિમ બંગાળની 8 બેઠકો ઉપર મતદાન પ્રક્રિયા ચાલી રહી છે। દિલ્હીની તમામ 7 બેઠકો પર એક સાથે મતદાન થશે। ઓડિશાની 6, ઝારખંડની 4 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે। વાતાવરણના કારણે ત્રીજા તબક્કામાં પાછી ઠેલાયેલી જમ્મુ કાશ્મીરની 1 બેઠક પર પણ મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે। તો તમને જણાવી દઈએ કે અત્યાર સુધી સરેરાશ જે છે એ 11.5% આસપાસ મતદાન નોંધાયું છે। ઝારખંડમાં 9 વાગ્યા સુધી 11.74% મતદાન થયું છે। બિહારમાં 9 વાગ્યા સુધી 9.66% મતદાન નોંધાયું છે। હરિયાણાની વાત કરીએ તો 8.31% મતદાન હરિયાણામાં નોંધાયું છે। તો આ તરફ આંકડા હવે સામે આવ્યા છે। સૌથી વધુ ફરી એક વખત પશ્ચિમ બંગાળમાં નોંધાયું છે જ્યારે સૌથી ઓછું ઓડિશામાં નોંધાયું છે। તો દિગ્ગજોના ભાવિનો ફેસલો થવાનો છે ત્યારે અમુક જે બેઠકો છે જ્યાં કાંટાની ટક્કર જોવા મળશે એમાંની એક બેઠક છે સુલતાનપુર ઉત્તર પ્રદેશ કે જ્યાં બીજેપીના ઉમેદવાર છે મેનકા ગાંધી અને એસપી સમાજવાદી પાર્ટીના ઉમેદવાર છે રામભુવાલ નિષાદ કે જેમના વચ્ચે કાંટીની ટક્કર જોવા મળશે। નિષાદ સમાજનું પ્રભુત્વ છે અને જાતિ સમીકરણના આધારે સપાએ પોતાના ઉમેદવાર ઉતાર્યા છે। સુલતાનપુરમાં જે રીતે આ એક જંગ જોવા મળશે। 2014માં જીતેલા વરુણ ગાંધીને બદલે આ વખતે મેનકા ગાંધીને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે અને મેનકા ગાંધી 2019માં પાતળી સરસાઈથી જીત્યા હતા। 8 વખત તેઓ સાંસદ રહી ચૂક્યા છે અને ફરી એક વખત પસંદગીનો કળશ। આ તરફ આઝમગઢ ઉત્તર પ્રદેશ બેઠકની વાત કરવામાં આવે તો સમાજવાદી પાર્ટીના ઉમેદવાર છે ધર્મેન્દ્ર યાદવ જ્યારે બીજેપીએ દિનેશલાલ યાદવને નિરહુઆ કે જેઓને બેઠક પરથી ઉમેદવાર તરીકે ઉતાર્યા છે। 2019માં હારેલા નિરહુઆ પાતળી સરસાઈથી જીત્યા હતા। દિનેશલાલ યાદવ ભોજપુરી સુપરસ્ટાર છે અને 2019માં તેઓ ચૂંટણી લડ્યા હતા। 2019માં સપા અધ્યક્ષ અખિલેશ યાદવ 3 લાખની લીડથી આ બેઠક પરથી જીત્યા હતા। અખિલેશ યાદવે વિધાનસભા લડતા 2022માં પેટા ચૂંટણી થઈ હતી। 2019માં હારેલા નિરહુઆ પાતળી સરસાઈથી આ બેઠક પર જીત્યા હતા। તો આ વખતે ભોજપુરી સુપરસ્ટારને બીજેપીએ મેદાનમાં ઉતાર્યા છે ત્યારે જનતાની શું પસંદગી છે તેના ઉપર પસંદગીનો કળશ ઢોળવામાં આવશે તેના ઉપર નજર રહેશે। વાત હવે હરિયાણાની કરનાલ બેઠક પરથી કરીએ કે જ્યાં બીજેપીના ઉમેદવાર છે મનોહરલાલ ખટ્ટર અને આ તરફ કોંગ્રેસે દિવ્યાંશુ બુદ્ધિરાજાને પોતાના ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે ત્યારે ભાજપ આ બેઠક ઉપર જીતતું આવ્યું છે। બંને ચૂંટણીમાં ભાજપના ઉમેદવારો જંગી જીત સાથે જીત્યા છે। પહેલા કરનાલ બેઠક કોંગ્રેસનો ગઢ ગણાતી હતી અને તે બાદ ભાજપનો ગઢ હવે આ બેઠક ગણાય છે। Brought to you by V-Guard, powered by Sensodyne and Women. Beyond Zubaki.